સ્વાધ્યાયનો દાખલો બીજો જોઈએ આપણે। 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળને સમકેન્દ્રી વર્તુળ છે 6 સેન્ટીમીટર ત્રિજ્યા। ટૂંકમાં 4 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે સમકેન્દ્રી વર્તુળો છે, બરાબર। અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ પરના બિંદુથી 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળ પર સ્પર્શક દોરવાના છે, બરાબર। ટૂંકી વાત એ કે 4 સેન્ટીમીટર ત્રિજ્યા અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા 4 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળો બનાવશું હું। चलो आ थी गया 4 सेंटीमीटर त्रिज्यावाळું અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે સમકેન્દ્રી વર્તુળો, બરાબર। હવે આ વર્તુળના કોઈ બિંદુએથી આ વર્તુળને સ્પર્શક દોરવાનો છે, બરાબર। હાલો આ વર્તુળ પરનું કોઈ પણ બિંદુ નક્કી કરી લ્યો। આ વર્તુળ છે એવું ભૂલી જાઓ, બરાબર। આ એક વર્તુળ છે, બરાબર છે, અને આ વર્તુળની બહારનું બિંદુ છે, બરાબર। આ વર્તુળનું કેન્દ્ર O, આ વર્તુળની બહારનું બિંદુ P, બસ આ વર્તુળ છે જ નહીં એવું। એટલે આપણી પેલી બે રચના કરી થઈ ગઈ, બે હતી એકની એક જ, બરાબર। આ વર્તુળ તમે ભૂલી જાવ તો O કેન્દ્રિત વર્તુળ અને બહારનું બિંદુ P, આમાં આ P બિંદુએ જે વર્તુળને સ્પર્શક કેમ દોરવા, તો કે આ OP ને જોડી દેવાનું, એનું લંબ દ્વિભાજક નક્કી કરવાનું, બરાબર। એટલે એ રેખાખંડનું મધ્ય બિંદુ મળી જાય, બરાબર। એટલે O અને P માંથી પસાર થતું O અને P વ્યાસ હોય એવું બીજું વર્તુળ દોરવાનું, બે વર્તુળ છેદે, બરાબર। તે છેદ બિંદુએ P માંથી બરાબર સ્પર્શક દોર લેવાના, વાર્તા પૂરી, બરાબર। ચાલો એટલે આપણે કામ કરીએ O અને P ને જોડવાનું। હાલો જોડાઈ ગયા, બરાબર। હવે શું કરવાનું, તો કે હવે O અને P નું મધ્ય બિંદુ નક્કી કરવાનું। કેવી રીતે નક્કી કરશું, બરાબર। લંબ દ્વિભાજક ઉપરથી અડધા કરતા જાજી ત્રિજ્યા લેવાની, બરાબર। આ અડધા કરતા જાજી ત્રિજ્યા લઈ લીધી, આ લંબ દ્વિભાજક એ થઈ ગયા, બરાબર। હવે આ બિનજરૂરી છે એ આપણે કાઢી નાખીએ, બરાબર। હા હવે આપણે લંબ દ્વિભાજક દોરી લઈએ। આ લંબ દ્વિભાજક ઉપરનું બિંદુ આ M, બરાબર। આજે એક છોકરાનો ફોન આવ્યો હતો, એ કે સાહેબ આ લંબ દ્વિભાજકને વર્તુળ ક્યાં છેદવું જોઈએ? અરે કાંઈ મતલબ જ નથી, આ લંબ દ્વિભાજકનું આપણે બિંદુ M જોઈશે, બરાબર। બીજું આ વર્તુળ ગમે અહીંયા છેદે આ લંબ દ્વિભાજકને, બરાબર। એનો કોઈ મિનિંગ જ નથી કે આ બે કાપી હોય અહીંયા જ છેદવું જોઈએ, ના ના ના, બરાબર। એ કોઈ માય મિનિંગ જ નથી, આ M થી આપણે મતલબ છે, બરાબર। હા બીજો લંબ દ્વિભાજક ને ભૂલી જાઓ। હવે
એમ ને કેન્દ્ર રાખવાનું છે, બરાબર. હાલો, ઓ એમ જેટલી ત્રિજ્યા લેવાની, બરાબર. એટલે એ પી માંથી પસાર થવાનું જ છે. તો થઈ ગયું, રેડી. હાલો, કમ્પ્લીટ. ચાલ હવે બસ. હવે આપણે આ બે બિંદુ જોતા હતા, બરાબર. આ બે વર્તુળ કેટલા બિંદુમાં છેદે? એક બિંદુમાં. એવી જ રીતે નીચે કેટલા બિંદુમાં છેદે? એક બિંદુમાં, બરાબર. ચાલો હવે ઓપી વ્યાસ હોય તેવું આ ઉપરનું આ અર્ધવર્તુળ થયું ઉપરના ભાગમાં, બરાબર. તો અહીંયા અહીંથી આપણે શું દોર લઈએ? બરાબર. આ ઓ અને પી માંથી અંતર્ગત ખૂણો દોરીએ આપણે. જો બરાબર, આ અંતર્ગત ખૂણો કેવડો હોય? 90 નો હોય, બરાબર. આ કોઈ પણ જગ્યાએ આ વર્તુળમાં અંતર્ગત ખૂણો દોરશું 90 નો જ થાય, બરાબર. 9મા ધોરણનું પ્રમેય, બરાબર. આ 90 નો થાય. રેડી. હવે આપણે બધું ભૂલી જઈએ. આ બહારના આ પી બિંદુમાંથી, બરાબર, આ રેખા પી એક્સ પસાર થાય છે. પી અને એક્સ બિંદુમાંથી પસાર થતી રેખાને આ ત્રિજ્યાઓ એક્સ કેવી છે? લંબ છે. એક્સ બિંદુ ક્યાં આવ્યું છે? તો કે આ વર્તુળ ઉપર, એટલે કે ઓ કેન્દ્રિત વર્તુળ ઉપર આવેલું છે. અને આ એમ કેન્દ્રિત વર્તુળ ઉપર આવેલું છે, બરાબર. આ પી એક્સ માંથી પસાર થતી રેખાને ઓ એક્સ કેવું છે? લંબ છે, બરાબર. એનો મતલબ શું થયો? તો કે પી એક્સ છે શું હોય? સ્પર્શક હોય, બરાબર. ફરીવાર વાત કરી દઉં. સ્પર્શક રેખા એટલે શું? તો કે વર્તુળને એક બિંદુમાં છેદતી રેખાને સ્પર્શક રેખા કહેવાય. અને જે બિંદુમાં સ્પર્શતી હોય એ રેખા એને સ્પર્શ બિંદુ કહેવાય, બરાબર. આ આખી રેખા આમ તો દર્શાવેલી હોય, બરાબર. પણ આપણે આવતું નથી, પણ કાયદેસર રીતે તો આખી આમ રેખા દર્શાવવાની હોય, બરાબર. હવે આ રેખા આ સ્પર્શ બિંદુ કહેવાય, સ્પર્શક રેખા થાય આ વર્તુળ માટે, બરાબર. અને આ ત્રિજ્યા એને કેવી થાય? લંબ થાય. સ્પર્શકની લંબાઈ એટલે શું? તો કે બહારના બિંદુ પી થી, બરાબર, વર્તુળને જે બિંદુમાં છેદે ને ત્યાં સુધીની આ પી એક્સ રેખાને લંબાઈ ના હોય, બરાબર. યાદ રાખજો, રેખાને લંબાઈ ના હોય, પણ સ્પર્શક રેખા ઉપરનું આ બિંદુ છે પી, અને આ બિંદુ છે સ્પર્શ બિંદુ એક્સ. તો પી એક્સ સુધીનું જે અંતર છે ને એ સ્પર્શકની લંબાઈ ગણવામાં આવે છે, બરાબર. સ્પર્શકની લંબાઈ એટલે શું? તો કે જે બિંદુમાંથી સ્પર્શક દોરેલો છે, બરાબર, એ બિંદુ સુધીનું અંતર એ સ્પર્શકની લંબાઈ, બરાબર. પણ ખરેખર સ્પર્શક રેખાની લંબાઈ હોતી નથી, યાદ રાખજો. આ રેખા છે, બરાબર, એની લંબાઈ ના હોય. તો આપને ખબર છે એ બે તરફ અનંત સુધી વિસ્તરેલી હોય, બરાબર. એટલે પણ આપણે સ્પર્શકની લંબાઈ કેવી રીતે લેવાની? તો કે બહારના બિંદુથી વર્તુળને જે બિંદુમાં રેખા છેદે ત્યાં સુધીના અંતરને, બરાબર. ચાલો હવે આ વર્તુળ આ છે, આ જે વર્તુળ છે, બરાબર, આ વર્તુળ છે, આ ઓ એક્સ નું માપ કેટલું છે? તો કે 6 નહીં, 6 નથી. ઓ એક્સ નું માપ 4 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ છે ને, બરાબર. આ 4. પછી આ ઓપી કેટલું થાય? કેન્દ્રથી આ સુધીનું અંતર ઓપી એટલે કેટલું થાય? ઓ એક્સ બરાબર 4 સેમી, બરાબર. પછી ઓપી બરાબર કેટલા થાય? 6 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ છે ને, બરાબર. એટલે 6 સેમી થાય. હવે જો ત્રિકોણ ઓ એક્સ પી માં આ ઓ એક્સ પી જો એમાં ઓપી કર્ણ થાય. ઓપી વર્ગ બરાબર ઓ એક્સ વર્ગ વત્તા પી એક્સ વર્ગ. ઓપી વર્ગ એટલે 6 નો વર્ગ 36,
OX વર્ગ એટલે 4 9 16 વત્તા PX વર્ગ 36 માંથી 16 જાય તો કેટલા આવશે 20 બરાબર PX વર્ગ બરાબર બે બાજુ વર્ગમૂળ કાઢો px બરાબર વર્ગમૂળમાં 20 માટે px બરાબર વર્ગમૂળમાં 20 એટલે કેટલા થાય 4 × 25 2 વર્ગમૂળ 5 બરાબર 2 વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 20 આપણે કાઢવું હોય તો મળી જાય બરાબર પણ હવે આપણે આ સ્પર્શકની લંબાઈ કેટલી સમજવાની 2 વર્ગમૂળ 5 રેડી ફરીવાર જો સમજી લ્યો 4 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે સમકેન્દ્રી વર્તુળો છે બરાબર આ 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા મેં આ P બિંદુ ઉપરથી દોર્યું તમારે આયા P બિંદુ રાખીને દોરવા હોય તોય કઈ વાંધો નહીં કોઈને આયા P બિંદુ રાખીને દોરવું હોય તોય વાંધો નહીં બરાબર હવે આપણે જે બિંદુમાંથી સ્પર્શક દોરવાનો હોય અહીંયા શું કરવાનું વર્તુળના કેન્દ્ર જે વર્તુળને સ્પર્શક દોરવાનો હોય આ વર્તુળને સ્પર્શક દોરવાનો છે તો એ બિંદુ અને કેન્દ્રને શું કરવાનું જોડવાનું બરાબર પછી એનો લંબ દ્વિભાજક બનાવવાનો બરાબર પછી લંબપાદ એને કેન્દ્ર રાખીને O અને P માંથી પસાર થતું વર્તુળ દોરવાનું બરાબર બે વર્તુળ છે અહીંયા x અને y બિંદુ બરાબર અને અહીંથી આપણે રેખા દોર નાખીએ એટલે શું થઈ ગયું સ્પર્શક રેખા થઈ ગઈ રેડી ચાલો હવે પછીનો દાખલો ત્રીજો દાખલો ત્રીજો 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરો બરાબર આપણે પહેલા 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું પછી તેના કેન્દ્રથી લંબાવેલા વ્યાસ પર એના કેન્દ્રથી લંબાવેલા બે બાજુ એટલે લંબાવેલા વ્યાસ ઉપર કેન્દ્રથી 7 સેન્ટીમીટર દૂર આવેલા બે બિંદુ લેવાના P અને Q અને પછી એ બે બિંદુમાંથી સ્પર્શક દોરવાના જુઓ બરાબર હવે કાંઈ નથી બરાબર એકની એક પદ્ધતિનો દાખલો છે એટલે આ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું આપણે વર્તુળ દોરી લીધું રેડી બરાબર હવે આ એનું કેન્દ્ર છે દાખલા તરીકે આ એનો વ્યાસ થયો બરાબર આ એનું કેન્દ્ર O હવે આ લંબાવેલા વ્યાસ ઉપર આ વ્યાસને આપણે લંબાવી દઈએ બરાબર આ વ્યાસ લંબાવી દીધો કેન્દ્રથી 7 સેન્ટીમીટર દૂર બિંદુ P અને Q લેવાના બરાબર શું કે રકમ જુઓ આ લંબાવેલા વ્યાસ ઉપર આ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોર્યું એના લંબાવેલા વ્યાસ ઉપર કેન્દ્રથી 7 સેન્ટીમીટર દૂર બિંદુ આ બાજુ બિંદુ મળશે ને આ બાજુ બિંદુ મળશે બરાબર એટલે બિંદુ લેવાના છે આપણે P અને Q હાલ આ બિંદુ લીધું મેં P અને આ બિંદુ લીધું મેં Q હવે આ P અને Q માંથી આ વર્તુળને સ્પર્શક દોરવાના છે બરાબર બસ બીજું ભૂલી જાઓ હવે બીજું કાંઈ તમને દેખાવું ના જોઈએ તમને આ બે સ્પર્શક દોરવાના છે બરાબર તમને બીજું કાંઈ આ બધું ભૂલી જાઓ આ લંબાવેલો વ્યાસ જે કયો હવે આ બિંદુ Q અને આ O કેન્દ્રિત વર્તુળ ને બિંદુ Q બસ એટલું જ મગજમાં રહેવું જોઈએ બરાબર Q માંથી આ O કેન્દ્રિત વર્તુળને સ્પર્શક દોરવા માટે આપણે શું કરીએ તો કે O અને Q ને જોડ દઈએ જોડેલા જ છે તો હવે શું કરવાનું O અને Q નો લંબ દ્વિભાજક દોરવાનો
બરાબર. એવી જ રીતે પછી આ બિંદુમાંથી વારો પી અને ઓનો લંબ દ્વિભાજક દોરવાનો. બરાબર. એકની એક વાત જ આવશે. બરાબર છે. ચાલો હવે શું કરશું આપણે? અડધા કરતા જાજી ત્રિજ્યા લે. બરાબર. ઉપર અને નીચે આપણે ચાપ મારીએ. રેડી? બરાબર. ચાલો હવે આપણે લંબ દ્વિભાજક બનાવી નાખીએ. હાલ આ બિંદુ કહી દઉં એમ. બરાબર. હવે ઓ એમ ત્રિજ્યા વાળું વર્તુળ દોરવાનું. બરાબર. રેડી? ચાલો હવે બસ કામ થઈ ગયું આપણું. આયા બિંદુ કહી દઉં હું એક્સ, આયા કહી દઉં વાય. હવે આપણે જોડી દઈએ. બરાબર. આ કેવો કાટખૂણો. એવી જ રીતે અહીંયા પણ રેડી? આ પણ કાટખૂણો કમ્પ્લીટ. બરાબર. જેવું હવે આ બાજુથી કર્યું આપણે, બરાબર, એવું જ આ પી બિંદુમાંથી કરવાનું. બરાબર. જેવું આપણે ક્યુ બિંદુમાંથી કર્યું છે એવું જ પી બિંદુમાંથી કરવાનું. બરાબર. શું કર્યું તો? બરાબર. હવે બધું ભૂલી જવાનું. હવે પી અને ઓ નો લંબ દ્વિભાજક. બરાબર. ચાલો અડધા કરતા જાજી ત્રિજ્યા. એકની એક જ વાત આવે. મુશ્કેલી પડી. ચાલો હવે આપણે આ બનાવ્યો લંબ દ્વિભાજક. આ લંબ દ્વિભાજક ઉપરનું બિંદુ એન. બરાબર. ચાલો આ બીજું બિનજરૂરી આપણે કાઢી નાખીએ. ચાલો હવે એન ને કેન્દ્ર રાખીને વર્તુળ દોરવાનું છે. ચાલો પૂરી ગયો.
બરાબર છે. ચાલો હવે આ જે બે વર્તુળો છેદે છે, બરાબર, આ બે વર્તુળો છેદ્યા, આયા હું કહી દઉં ઈ, આયા કહી દઉં એફ, બરાબર. હવે આપણે બીજું કાંઈ નથી કરવાનું. આ બિંદુ એ ત્યાં આયા ને અહીંયા કેન્દ્રમાં, અહીંયા શું કર્યું જુઓ, આ ક્યુ બિંદુમાંથી આ બિંદુને, બરાબર, આ પી બિંદુમાંથી જેવું ક્યુ બિંદુમાંથી કર્યું એવું જ પી બિંદુમાંથી કરવાનું છે, બરાબર. આ ખીચો, બરાબર, એવી રીતે આ ખીચો, રેડી. હવે આ કેન્દ્રમાંથી, બરાબર, આ શું થશે, લંબ, બરાબર. આ ખેંચાઈ ગયા સ્પર્શકો. હવે અહીંયા મારે થોડુંક આ મિસ્ટેક થઈ છે. આ બે વર્તુળો છે ને એ, આ જે વર્તુળ છે ને આ બે એક જ હોય ધાર. આ તમારે છે ને આ બે વર્તુળની ધાર છે ને એક જ થશે. અમારે જુદી જુદી થઈ ને, બરાબર, આ કેન્દ્ર એક જ થાય, બરાબર. એટલે તમે બનાવશો એટલે ખ્યાલ આવી જાય, બરાબર. એટલે બીજું કાંઈ નથી. બહારનું બિંદુ એકમાંથી, આપણે એકમાંથી સ્પર્શક દોરતા, બરાબર, આ દોર લીધો. એવી જ રીતે આ બીજા બિંદુમાંથી જે બિંદુમાં સ્પર્શક દોરવાનો હોય એ બિંદુ સાથે વર્તુળના કેન્દ્રને જોડતો રેખાખંડ દોરવાનો, બરાબર. એવી રીતે બીજું આપણે બીજી વખત શું કર્યું, પી અને ઓ ને જોડીને કર્યું, બરાબર. એ પદ્ધતિ એકની એક જ છે. ચાલો આ ત્રીજો દાખલો પૂરો. હવે આપણે દાખલો લઈએ પાંચમો, ચોથો રાખી દઈએ છીએ. 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરો. એને કેન્દ્ર લઈ 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB દોર્યો, A અને B. એને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું. પછી B ને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું, બરાબર. પછી પ્રત્યેક વર્તુળને બીજા વર્તુળના કેન્દ્રમાંથી સ્પર્શક દોરો, બરાબર. ચાલો હવે આપણે પેલા વર્તુળો દોરીએ. પેલા રેખાખંડ દોરીએ, બરાબર. કેટલો દોરવાનો છે, 8 સેન્ટીમીટર લંબાઈનો. ચાલો 8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ મેં દોર્યો, AB, બરાબર. હવે એને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે, બરાબર. એવી રીતે બી ને કેન્દ્ર લઈ 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ દોરવાનું છે, બરાબર. અમે એને કેન્દ્ર લઈ વર્તુળ દોરું છું. હવે બી ને કેન્દ્ર લઈ વર્તુળ દોરું. આ બી ને કેન્દ્ર લઈ વર્તુળ દોર્યું, રેડી, બરાબર. હવે આ વર્તુળના કેન્દ્રમાંથી અહીંયા સ્પર્શક દોરવાના, બરાબર. ત્યારબાદ આ વર્તુળના કેન્દ્રમાંથી અહીંયા સ્પર્શક દોરવાના, બરાબર. હવે કેન્દ્ર છે કે રેખાખંડ, ભાઈ વ્યાસને લંબાવેલા વ્યાસ ઉપરનું બિંદુ છે કે સમકેન્દ્રી વર્તુળ હોય એ બીજા વર્તુળ, મોટા વર્તુળ ઉપરનું બિંદુ છે, ગમે તે બિંદુ હોય, બરાબર. આપણે શું બીજું કાંઈ ટાર્ગેટ નહીં, બરાબર. આપણે બધું ભૂલી જવાય. એક વર્તુળ અને આ બિંદુ બી શું કરીએ તો કે જે વર્તુળ ઉપર સ્પર્શક દોરવાનું છે એ વર્તુળનું કેન્દ્ર અને બી ને આપણે શું કરી દઈએ, જોડી દઈએ,
બરાબર. ત્યારબાદ શું બનાવીએ? એનો લંબ દ્વિભાજક બનાવીએ. હાલો, જોડેલા તો છે જ. બરાબર. હવે શું બનાવવાનું છે? લંબ દ્વિભાજક બનાવવાનું છે. બરાબર. અડધા કરતા જાજી ત્રિજ્યા. બરાબર. એ લંબ દ્વિભાજક પણ ક્યાં આવશે? બરાબર. એ થોડુંક વધારે વિચાર કરો તો ખબર પડી જાય એ લંબ દ્વિભાજક ક્યાં આવે. આ લંબાઈ કેટલી છે? 8 છે. અને આ જે વર્તુળ છે કેટલું છે? 4 વાળું છે. બરાબર. તો એ વર્તુળને જ સ્પર્શે. આ યાદ રાખવાનું. બરાબર. એ લંબ દ્વિભાજક છે એ વર્તુળને જ સ્પર્શતો હોય છે. વધારાનું આપણે દૂર કરી દઈએ. બરાબર. હવે આ રેખાખંડ છે ને આને સ્પર્શતો હોય એટલું યાદ રાખવાનું. શા માટે? કારણ કે આ વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 4 છે ને. ના ક્યાં આવે? 4 જ આવે ને. મારે થોડોક આ બાજુ બહાર નીકળતો થયો છે. બરાબર. એટલે થોડીક ભૂલ આવી, પણ તમારે નહીં આવે. બરાબર. કે મારે આ બધા એક્ઝેક્ટ માપ હોતા નથી. ચાલો, કમ્પ્લીટ. હવે એમને કેન્દ્ર રાખી વર્તુળ દોર નાખવાનું. બરાબર છે. એમ જેટલી ત્રિજ્યા વાળું જે BM માંથી B માંથી પણ પસાર થશે. ચાલો, B માંથી પસાર થવું જ જોઈએ. જો થઈ ગયું ને, કારણ કે બે લંબ દ્વિભાજક છે. M અને B નું મધ્ય બિંદુ છે. બરાબર. કમ્પ્લીટ. હવે આ મહત્વનું વાત છે. અહીંથી આપણે આને દોરીએ છીએ ને તો આ x. બરાબર. આ y. રેડી? ચાલો, દોરી ગયો. આ કેવી થશે ત્રિજ્યા? સ્પર્શક ને લંબ. બરાબર. ચાલો, બરાબર. આ બીજો. આ ત્રિજ્યા કેવી? લંબ. હવે શું કરવાનું? આ વર્તુળના કેન્દ્રમાંથી આ B માંથી દોર્યા. હવે બધું ભૂલી જાવ. એક આ બિંદુ A અને આ વર્તુળ એ ધ્યાનમાં લ્યો. શું કરવાનું? A અને B ને જોડવાના. જોડાયેલા જ છે. લંબ દ્વિભાજક રચવાનો. રચાયેલો જ છે. બરાબર. એમને કેન્દ્ર રાખીને વર્તુળ દોરવાનું. દોરેલું જ છે. બરાબર. પછી આ બે વર્તુળ છેદે એ બે બિંદુ મહત્વના E અને આ F. શું કરવાનું? આ A બિંદુમાંથી F અને E બિંદુ એ આપણે શું દોરવાનું? આ સ્પર્શકો દોરવાના. બરાબર. હાલો, એક. આ બે. બરાબર. પછી આ ત્રિજ્યા. બરાબર. હાલો, આ ત્રિજ્યા. હાલ થઈ ગયો. કમ્પ્લીટ. આ રચના આપણી કમ્પ્લીટ. બીજું કાંઈ વિચારવાનું જ નથી. જે બિંદુમાંથી સ્પર્શક દોરવાનું હોય. બરાબર. આ બિંદુમાંથી સ્પર્શક દોરવાનો હોય. કેને દોરવાનો છે? વર્તુળને. તે વર્તુળના કેન્દ્રને ને બિંદુને જોડવાના. લંબ દ્વિભાજક બનાવવાનો. બરાબર. અને જેનું મધ્ય બિંદુ હોય રેખાખંડનું. બરાબર. લંબપાદ એને કેન્દ્ર રાખી અને એ બી માંથી પસાર થતું, એ બે બિંદુમાંથી પસાર થતું વર્તુળ દોર નાખવાનું. બે વર્તુળ છેદે. બરાબર. એ આ બિંદુમાંથી દોરેલા સ્પર્શકો.
કમ્પ્લીટ બરાબર. આ પાંચમી બાકી, આ પાંચમી પૂરી થઈ, ચોથી બાકી છે બરાબર. હવે 4 પછી 6 7 બરાબર. ચાલો હવે પછીની રચનાઓ આપણે પછીના પીરિયડમાં જોઈશું.